ખેડા અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર બ્રિજ પણ બંધ કરાયો છે। આઉટફ્લો 67,207 ક્યુસેકથી વધીને 1,56,143 ક્યુસેક પ્રવાહ થયો। આ સાથે જ અન્ય નીચાણવાળા વિસ્તાર અને કેટલાક ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ સાથે ખેડા જિલ્લામાં વરસી રહેલો ધોધમાર વરસાદ વચ્ચે હવે મહીસાગર નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો ચોક્કસથી સામે આવ્યા છે। અત્યારે વાત કરવામાં આવે આ દ્રશ્યોની, ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા જે ગળતેશ્વર મહાદેવ નજીકથી પસાર થતી આ મહીસાગર નદીના દ્રશ્યો છે, જ્યાં આગળ મહી નદીએ અત્યારે સાગરનું સ્વરૂપ લીધું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અને જે ખાસ કરીને આ પ્રવાહ છે તે ઉપરવાસમાંથી જે 1,57,000 ક્યુસેક જેટલું જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને આ નદી છે તે બે કાંઠે સાથે સાથે જે જળસ્તર છે તેમાં ચોક્કસથી વધારો થઈ રહ્યો છે। અને આ દ્રશ્યોમાં દેખાય છે કે આ ઓવરબ્રિજ છે તે થોડાક જ કલાકોની અંદર પાણીમાં ગરકાવ થઈ જશે। અને આ તંત્ર દ્વારા જે આ બ્રિજ છે તેને હાલ કહી શકાય કે સાવચેતીના પગલા રૂપે ખેડાથી વડોદરા તરફ જતો જે આ ગળતેશ્વર ઓવરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંને તરફ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે જળસ્તર છે તે ચોક્કસથી દેખાઈ રહ્યું છે કે કઈ રીતના વધી રહ્યું છે। ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ છે અને વરસાદની આગાહીના પગલે સાવચેતીના પગલા રૂપે તમામ જે પગલાં છે તે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે। ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના જોડતા જે નીચાણવાળા ગામો છે તેને પણ એલર્ટ પર મૂકી દેવામાં આવે છે। સાથે સાથે ખેડા અને આણંદના 24 જેટલા મહીસાગર કાંઠાના જે ગામો છે ત્યાં તલાટી અને સરપંચ સહિતના જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશો આપવામાં આવ્યા છે। સંદીપ રાજપૂત સાથે ગળતેશ્વર, ગુજરાત ફર્સ્ટ।